નમસ્તે. આજે આપણે જોઈશું ફળકતરના નિયમ. ફળકતરના નિયમમાં થોડા આગળ સમજીશું. જેમ કે દરેક ગ્રહ એકબીજાથી કેન્દ્ર ત્રિકોણ સરાષ્ટક કેવી સ્થિતિમાં છે તે તપાસવું જરૂરી છે. કારણ કે ગ્રહ એકબીજાથી સરાષ્ટક એટલે એકબીજાથી છઠ્ઠે આઠમે હોય તો તેની દશા અંતરદશામાં ગમે તે સ્થાનના અધિપતિ હોય કે મિત્રો હોય તો પણ ખરાબ ફળ આપે છે. એટલે ગ્રહ એકબીજાથી કેન્દ્ર ત્રિકોણમાં છે કે સરાષ્ટકમાં છે, કે એક ગ્રહ સમજો ને કે 5મા સ્થાનમાં બેઠો છે, બીજો ગ્રહ તેનાથી સમજો કેન્દ્રમાં એટલે કે 11મા ભાવમાં બેઠો છે એટલે કેન્દ્રમાં આવી ગયો, અને ત્રિકોણમાં જુઓ તો તેનાથી સમજો ત્રિકોણમાં એટલે કે કોઈ 5મા ભાવમાં ચંદ્ર બેઠો છે તેનાથી સમજો ગુરુ પહેલા ભાવમાં બેઠો છે એટલે કે ત્રિકોણમાં આવી ગયો. એટલે કેન્દ્રમાં કે ત્રિકોણમાં અથવા સરાષ્ટક કેવી સ્થિતિમાં છે તે તપાસવું જરૂરી. કોઈ ગ્રહ સમજો ચંદ્ર પહેલા ભાવમાં બેઠો છે અને તેનાથી ગુરુ સમજો છઠ્ઠા ભાવમાં છે એટલે તે સરાષ્ટક યોગમાં છે. એટલે એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં છે તેમ કહેવાય છે. ચંદ્ર પહેલા ભાવમાં, ગુરુ છઠ્ઠા ભાવમાં, એટલે ચંદ્રથી ગુરુ છઠ્ઠા ભાવમાં અને ગુરુથી ચંદ્ર આઠમા ભાવમાં. ગુરુથી ગણશો તો ચંદ્ર આઠમા ભાવમાં, એટલે કે છઠ્ઠે આઠમે હોય તો તેની દશા અંતરદશામાં તે ગમે તે સ્થાનના અધિપતિ હોય અને સમજો મિત્ર હોય તો પણ ખરાબ ફળ આપશે. ચંદ્ર અને ગુરુ સમજો મિત્ર છે પણ તે એકબીજાના સરાષ્ટકમાં બેઠા છે, છઠ્ઠે આઠમે બેઠા છે, તો જ્યારે બી તેની દશા અંતરદશા આવશે ત્યારે તેને ખરાબ ફળ આપશે. અને સમજો ગોચરમાં બી સમજો તેમનો યોગ થતો હશે ત્યારે બી તેને અશુભ ફળ જ આપશે. જે જન્મકુંડલીમાં કેવા બન્યા છે, સરાષ્ટકમાં કોઈ ગ્રહ બેસી ગયા છે તો તેની દશા અંતરદશા અને ગોચરમાં તેમને અશુભ જ ફળ આપશે. જો લગ્ન ઉચ્ચનો હોય કે મિત્રના ક્ષેત્રમાં હોય પણ જો લગ્નથી 3, 6, 8, 12મા સ્થાને હોય તો લગ્નેશ બળવાન બનતો નથી. લગ્નેશ ઉચ્ચનો હોય કે મિત્ર ક્ષેત્રમાં હોય પણ જો લગ્નથી તે 3, 6, 8 અને 12ના સ્થાનમાં એટલે કે ખાડાના સ્થાનમાં હોય બળવાન બનતો નથી. લગ્નેશ ઉચ્ચનો પણ એ ત્રીજા ભાવમાં બેઠો હોય કે છઠ્ઠા ભાવમાં બેસી ગયો હોય કે આઠમા ભાવમાં કે 12મા સ્થાનમાં લગ્નેશ ઉચ્ચનો છે પણ ખાડાના સ્થાનમાં બેઠો છે તો એ બળવાન બનતો નથી, ત્યાં તે નબળું જ ફળ આપે છે. એટલે ખાડાના સ્થાન, છઠ્ઠું સ્થાન, આઠમું સ્થાન ને 12મું સ્થાન, આ ખાડાના સ્થાન અશુભ સ્થાન અને ત્રીજું સ્થાન પણ અશુભ સ્થાન કહેવાય છે. એટલે ઉચ્ચમાં બનેલો ગ્રહ મિત્ર ક્ષેત્રમાં બેસેલો ગ્રહ બી ત્યાં આગળ અશુભ જ ફળ આપશે. ત્યાં આપણે એમ નક્કી કરીએ છીએ કે સમજો કે આ ઉચ્ચનો ગ્રહ છે તો સારું ફળ આપશે, એવું નથી. ઉચ્ચનો થઈને મિત્ર ક્ષેત્રમાં થઈને ખાડાના સ્થાનમાં ગયો તે નબળો જ બનશે, તે બળવાન બનતો નથી. લગ્નેશ નીચનો હોય, શત્રુના ક્ષેત્રમાં હોય પણ જો લગ્નથી કેન્દ્ર ત્રિકોણના સ્થાનમાં હોય તો પણ લગ્નેશ નબળો બનતો નથી. હવે અહીંયા જ્યારે લગ્નેશ નીચનો છે, શત્રુ ક્ષેત્રમાં છે પણ લગ્નથી તે કેન્દ્ર ભાવમાં છે, સમજો 1, 4, 7, 10 કેન્દ્ર સ્થાનમાં છે અથવા તે ત્રિકોણ સ્થાનમાં છે, પહેલા ભાવમાં, 5મા ભાવમાં અને 9મા ભાવમાં, તો તે બળવાન બનશે, નબળો બનતો નથી. એટલે કે ગ્રહ સમજો સારા ભાવમાં બેઠો હોય, નીચનો હોય
પણ સારા ભાવમાં છે, શુભ સ્થાનમાં છે, કેન્દ્ર ત્રિકોણના સ્થાનમાં છે, તો લગ્નેશ નબળો બનતો નથી. એ ભાવનું બહુ મહત્ત્વ છે કે કયા ભાવમાં ગ્રહ જઈને જન્મ કુંડલીમાં બેઠો છે. એટલે ગ્રહને જન્મ કુંડલીમાં કેવા બન્યા છે તે હિસાબે જ ફળકથન કરવાનું રહેશે. ગ્રહ જન્મ કુંડલીમાં કેવા પડ્યા છે, કઈ રાશિમાં પડ્યા છે અને કયા ભાવમાં પડ્યા છે તે હિસાબે જ ગ્રહ ફળ આપવાવાળા બને છે. હવે લગ્નેશ પાપ ગ્રહ હોય તે લગ્નથી 3જા, 6ઠા, 8મા, 12મા સ્થાને હોય તો પણ સારું ફળ આપતો નથી. હવે લગ્નેશ પોતે પાપ ગ્રહ હોય, ભાઈ લગ્નથી અશુભ સ્થાનમાં એટલે 3જા ભાવમાં, 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં, એટલે કે જે અશુભ સ્થાન છે, ખાડાના સ્થાન જે કહીએ છીએ આપણે 6, 8, 12 અને સાથે 3જું સ્થાન બી અશુભ સ્થાન છે, તે સારું ફળ આપતો નથી. લગ્નેશ પાપ ગ્રહ હોય પણ ખાડાના સ્થાનમાં ગયો હોય તો તે સારું ફળ આપતો નથી. શુભ ગ્રહો જે સ્થાનમાં રહેલા હોય અથવા જે સ્થાન પર દ્રષ્ટિ કરતા હોય તે સ્થાનનું શુભ ફળ ધરાવે છે, વધારે છે. શુભ ગ્રહો જન્મ કુંડલીમાં કયા સ્થાનમાં બેઠ્યા છે, જે સ્થાન પર દ્રષ્ટિ કરતા હોય તે સ્થાનનું ફળ, શુભ ફળ વધારે છે. એટલે શુભ ગ્રહ જેની સાથે બેસે તેને સારું ફળ આપે. શુભ ગ્રહ જે સ્થાન ઉપર દ્રષ્ટિ કરે ત્યાં સારું ફળ આપે. શુભ ગ્રહ કોઈ બી સ્થાનમાં બેઠા હોય, સમજો ખાડાના સ્થાનમાં બેઠા હોય પણ દ્રષ્ટિ તેની ક્યાં પડે છે તે ભાવને શુભ ફળ વધારે છે. અને ખાડાના સ્થાનમાં બેસીને બી શુભ ગ્રહ કોની સાથે બેઠો છે તેનું બી ફળ વધારે છે. એટલે શુભ ગ્રહ ને પાપ ગ્રહ અશુભ ફળ આપશે અને શુભ ગ્રહ શુભ ફળ આપશે. આગળ પાપ ગ્રહો જે સ્થાનમાં રહેલા હોય અથવા જે સ્થાન પર દ્રષ્ટિ કરતા હોય તે સ્થાનના શુભ ફળનું નાશ કરે છે. જોયું, શુભ ગ્રહ શુભ ફળ વધારે છે અને પાપ ગ્રહ શુભ ફળનું નાશ કરે છે. પાપ ગ્રહો જેની બી સાથે બેઠા હોય ત્યાં અશુભ ફળ આપે છે. પાપ ગ્રહો જે ભાવ પર દ્રષ્ટિ કરતા હશે ત્યાં બી અશુભ જ ફળ આપશે. આ રીતે આપણે જોઈશું કે જન્મ કુંડલીમાં ગ્રહો કેવા પડ્યા છે તેના પ્રમાણે જ આપણે ફળકથન કરી શકીશું. કેવા બન્યા છે તેના પ્રમાણે જ ફળકથન કરી શકું છું. ભાવને મહત્ત્વ આપવાનું, કેન્દ્ર ભાવ, ત્રિકોણ ભાવ, અશુભ ભાવ, શુભ ભાવ, જે ખાડાના સ્થાન છે અશુભ ફળ, જે કેન્દ્ર ત્રિકોણના ભાવ છે તે શુભ ફળ આપશે અને ગ્રહો કેવા બેઠા છે તે પ્રમાણે આપણને ફળ આપશે. એ બધું તપાસીને જ આગળ ફળકથન કરવાનું રહેશે. જોયા વગર ફળકથન કરશો, ફળકથન કાઢ્યા વગર તો ખોટા પડવાના ચાન્સ રહેશે. કુંડલી આવશે તેમાં જુઓ ગ્રહ ક્યાં બેસીને ક્યાં દ્રષ્ટિ કરે છે, કોની સાથે બેઠા છે અને ગ્રહની ઉપર કયા ગ્રહની દ્રષ્ટિ છે અને કયા ગ્રહો તેની સાથે છે, કયા ગ્રહો સરાષ્ટકમાં છે, કયા ગ્રહો કેન્દ્ર ત્રિકોણમાં છે, તેનાથી તે પ્રમાણે ફળ મળશે. અને ભાવનું બી એવું છે, કયો ભાવ કેન્દ્રમાં છે અને કયો ભાવથી ત્રિકોણમાં છે અને જે ભાવથી ફળ જોવાનું તે ભાવથી કયા ભાવ અશુભ ભાવ આવે છે અને કયા ભાવ શુભ ભાવમાં આવે છે, જે ભાવથી તમારે ફળ જોવાનું છે તે ભાવથી એ પ્રમાણે ફળકથન કાઢીને જ ફળકથન કરવાનું રહેશે. જો તમને મારો વિડીયો ગમે
તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.